તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. સવારમાં આપણે થઈ ગયા નહીં ધોઈને તૈયાર અને આપણે ત્યારે જઈશું ગામમાં. ચલો ત્યારે જઈએ હવે ગાડીએ. અય શું કરાય? એ છોકરા અબુ અબુ બગડી જાય એલી. તો ગાડી થઈ જઈએ સાફ ક્લીન અને જઈએ ગામમાં. તો હતી એક સુરાણા ગામની વર્દી, તો ત્યાં આપણે પહોંચી ગયા લોકેશન ઉપર અને બસ બેઠા એમનો વેટ કરીએ. એ જ્યારે આવે પછી આપણે જઈએ ઘર બાજુ. જો સુરાણા ગામ. તો ત્યાંથી આપણે નીકળી ગયા અને ચડી ગયા હાઈવે ઉપર અને જઈએ ઘરે. વાજી જાય છે 11 અને આપણે આવી જાવ પાહા ગમો પેશન્ટ ને ઉતારી દીધા છે અને હવે જવું છે ઘરે ખાવા માટે. ચલો ત્યારે જઈએ ઘરે. તો આ છે મારે શૈલેષભાઈ જે અમને ખવડાવ્યા છે ગોળાના સ્પોન્સર. અહીં હવે છે ગોળાના લારી. અમારા માટેના પ્રખ્યાત ગોળા છે. તમને મુલાકાત કરાવીએ. એ મારા કાકા. હા તમારા કાકા. તો આ છે અમારા દિનેશભાઈનો ગોળો જે ગોળો બનાવે એકદમ મસ્ત અને બાકી ગોળો ખાવાની આવે છે મજા. તમે પણ આવો ગોળો ખાવા માટે. મોડલા ગામમાં આવી જાઓ ગોળો ખાવા માટે. શું કેવું દિનેશભાઈ? હા શું ખોટું? રેડી રેડી. એ તો હમારા ડ્રિંક હે ડ્રિંક હે. અલા ડ્રિંક ના કહેવાય આને. ખાવો હોય તમારે ગોળો આવી જાઓ. ગોળો ખાવો હોય તમારા મોડલા ગામની અંદર. શું કેવું? હા બંકા. હા શું કહો ભાવેશભાઈ? ક્યાં ગામના? કેજી કેજી તું પણ એમને નાના છોકરા સાયકલ છે માં કરો તો બોલ દે હે અરે અમારા બેટા કંઢા થઈ હતી નાના છોકરાને સાયકલ વાગા શરમ નહીં આવતી. તારી ક્યાં સાયકલ તારી? ડાયલોગ બોલાય તો એકદમ જગા ડાયલોગ બોલજે. ડાયલોગ બોલ એકદમ એક વાર બોલ જા. ના આતા નહીં બોલ બોલજી એકદમ બોલ ખાલી. ફોટો પાડો મારો. તો એ કોકને પડી રીતે બહુ ગરમી અને આપણે આવી જાય આપણા ભાઈબંધના હું કારણ કે ત્યાં આવી છે જો તો એસીમાંથી આવતા રહ્યા બારે ને બારે ગરમી પડે બહુ ખતરનાક. અને જવું છે તારે ગોંધીમાં ડીસા જવું છે. શું કેવું ભાઈ? કેવી ગરમી પડે? બહુ ગરમી પડે. ગરમી પડે વાત જ થોડી. મોજ મોજ ઉપાડા હતા ને ગરમીના લીધે કાળા પડી જાય. આપણે કાળા તો સર એક તો કલર વળી જતો રહે. તો નીકળવું હોય તરત જ આ પડી આપણી ગાડી અને ગાડીને મારી આવે સેલ. પાણીની બોટલ લઈ લીધી છે. ગરમી બહુ પડે એટલે પાણી કડીક થઈને જોવે તારે. ચલો તારે જઈએ ડીસા. તો આપણે ચડી ગયા થરાથી ડીસાવાળા હાઈવે ઉપર. બાકી હાઈવે ઉપર ગાડી આપણને બહુ મજા આવે. ગમે એમ ગાડી હાકો દબાઈને બેસી જો. તો શિવરીથી આગળ છે સીએનજી પંપ. ત્યાં આપણે ગાડીમાં ગેસ પુરાવી દીધો છે અને જઈએ હવે નીકળી અહીંયાથી. તો આવી જાય લોકેશન ઉપર અને ગાડી કરી નાખી આપણે કંઈ પાર્કિંગમાં પાર્ક. હવે જઈએ આગળ. આગળ જાય અમારે ભાણા ભાઈ. શું કહ્યું ભાણા? મજા છે. મજા છે ને? બસ હજાર મજા કરો. આવી ગયા બારી ચા નાસ્તો કરવા માટે. ભૂખ લાગી છે તારે? શું કહ્યું ભાણા ભાઈ? ભૂખ લાગી છે? હા ભૂખી લાગી છે. હવે આવી ગયા જાતના લઈ લીધી છે ચા. ચા વિના ચેન નહીં પડતો અત્યારે. તો રેડલું આવ્યું છે મસ્ત. આપણને ખાવાની દીધું ચાને ખવા દીધું અને સેન્ટી ખાવાની. ખાવા એટલું ખાવાનું તારે. તો ડીસા બધું કોમકાજ પતી ગયું છે અને હવે આપણે અહીંથી નીકળીએ. ચાલો તારે આપણી ગાડી. તો
ડીસાથી આવી ગયા ઘરે આપણે અને આ છે અમારે પ્રવીણભાઈ શું કહો મને ચાલે બસ હેડી જાય છે હાલ તો બહુ કંટાળી ગયા આખું શરીર બહુ દુખે છે ગાડી હતી આજે શું કહું ડ્રાઈવરની વ્યથા શું છે ડ્રાઈવરની વ્યથા કોઈ કોમના રહેતા નહીં હજી ખાવા રહેતા નહીં બહુ કંટાળી ગયા આખો દાડો ફરી બાકી જોવાનું તો એમ જ લાગતું કે લાઈફ જ જોવાની મજા જ્યાદા કરતા છે મારા બેટા જેમ તે ફરતા આખો દિવસ એ તો જેના પર વીતે એને ખબર પડે બાકી માતાજી સુખી રાખી ચલો પાછા ઘરે આવીને બધાનું વાપરવાનું કરો શું આટલું કરા કોઈ સમજવા વાળું નહીં અમારી વ્યાખ્યા ને કોઈ સમજતું નહીં યાર શું કરવાનું કહો કાંઈ નહીં લાઈફ છે બધું ચાલી જાય ટકા મારા શું કે ટકા મેરી અમારી ગાડી અડાડો અમે ચલો મળીએ આગળ તો આજે હતી ભાઈ અને ભાભીની એનિવર્સરી અને આપણે જઈ રહ્યા સેલિબ્રેશન કરવા માટે બાબર અમારે બંકા બે તૈયાર થઈ ગયા છે ચાલો તો આવી ગયા હોટલમાં જમવા માટે અને અમારે પ્રવીણભાઈ જોવા રહ્યા મેનુ શું એમને ઓર્ડર કરવો હોય જે ઓર્ડર કરવો હોય એમને કરી શકે છે મેનુ જોઈને તેમને આપી દીધું છે બધું મેનુ જોવા પોતે તો મસાલા પાપડ આવી ગયા છે શું કેવું નહીં બહુ ભૂખ લાગી નહીં બહુ તો કોઈક ડોલ લઈને આવ્યા યાર ઈશાની ડોલ ખબર નહીં કેમેરો આવી ગયો છે આપણા હાથમાં અને મસ્ત દબાઈ ખાઈ લીધું છે અને હવે આવે છે ઠંડુ કોલ્ડ ડ્રિંક અને આઈસ્ક્રીમ મંગાવીએ હવે એના ઉપર તૂટી પડવાનું કેવું લાગે છે ખાવાની બહુ જ મજા આવી તો આવી ગઈ છે આઈસ્ક્રીમ ખાઈ લો આઈસ્ક્રીમ ભાઈ કેવી આઈસ્ક્રીમ મસ્ત એક નંબર હો આવી જાઓ ખાવા એમ તો પેક તૈયાર છે શાનો સ્પ્રાઇટનો એમ શોક કરો તો આપણે મસ્ત ખાઈ લીધું છે અને હવે નીકળીએ ઘર બાજુ ઘરે જવું ને ચલો ત્યારે જઈએ હવે ઘરે તો આપણે પહોંચી ગયા ઘરે ઊંઘ બહુ આવે રહી છે વ્લોગ થોડો એડિટ કરીને આપણે સૂઈ જઈએ તો આજના વ્લોગમાં આટલું જ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વ્લોગ સાથે